મિત્રો આપણે આવી ગયા છીએ સોનલમાના ધામમાં. તમે મંદિર જોઈ શકો છો. ને હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે આપણે બ્લોગની શરૂઆત કરીએ છીએ દિલીપ સરના ઘરેથી, કેમ કે આપણા ઘરેથી તો ટાઈમ રહ્યો નહીં, એટલે મેં કીધું આપણે દિલીપ સરના ઘરે જઈએ, ત્યાંથી જ આપણે બ્લોગની શરૂઆત કરીએ. અને અત્યારે વાગી ગયા છે 5:30 અને અમારે જવાનું છે વિસાવદર જવાનું છે, અજબ જવાનું છે, કેશોદ જવાનું છે, એમ તો ઘણી જગ્યાએ જવાનું છે. તમે વિડીયોમાં બન્યા રહેજો એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણે કઈ કઈ જગ્યાએ જવાનું છે. તો ચાલો, તમે રાજકોટ વાળા હાઈવે ઉપર જતા હોય ને જો રામસરી તમે વટો, પછી ઈશ્વરિયાનું પાટિયો આવે અને એ વટો ને પછી આ વડલી વાળા મેલણીમાનું મંદિર આવે છે. એટલે તમે ત્યાંથી પસાર થાવ ને એટલે ચોક્કસ તમે માના દર્શન કરજો. હેલો ફ્રેન્ડ, અમે આજે AICSના માર્કેટિંગ માટે જઈ રહ્યા છીએ અને આજે અમે 2 દિવસના રૂટ પર છીએ. અત્યારે આપણે ગાડીમાં ડીઝલ નાખી દઈએ, 1990નું ડીઝલ નાખી દઈએ એટલે આખો દિવસ ચાલ્યા રાખે. થઈ ગયા છે બગસરામાં એક કોમ્પ્યુટર ક્લાસ છે, શિવસાગર કોમ્પ્યુટર ક્લાસીસ. જોઈએ ક્યાં છે કોમ્પ્યુટર ક્લાસે આવ્યા છે. કોમ્પ્યુટર ક્લાસ તો તમે બંધ છે, ત્યાં જોઈ શકો. સાહેબને ફોન કરીએ શું જવાબ આપે છે. તો આપણે જે સાહેબને મળ્યા એ સાહેબે એવું કીધું કે 2 દિવસ પછી ફ્રેન્ચાઇઝી રજિસ્ટ્રેશન કરશું. ને તમે જોઈ શકો સાહેબનો ક્લાસ પણ બહુ જ મસ્ત છે. ગાઈઝ, આવી ગયા છીએ અમે વિસાવદરમાં. ફાયરિંગ વાળા સાયલેન્સર આવે છે એ તો ઇલીગલ છે, એટલે અમારા સાહેબે અહીંયાથી વિસાવદર આવ્યા હતા એટલે પટેલ ગેરેજ છે તો ત્યાંથી સાહેબે લઈ લીધું છે, એટલે લીગલી છે. અને હવે જઈશું અમે હરભલે કોમ્પ્યુટર એજ્યુકેશનમાં, જ્યાં અમારી વિઝિટ છે, જેની માટે અમે સ્પેશિયલ આવ્યા હતા. મિત્રો, આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે. અહીંયા છે હરભલે કોમ્પ્યુટર, બીજા માળે. આ છે કોમ્પ્યુટર ક્લાસ. મિત્રો, આ છે નેશનલ કોમ્પ્યુટર અજાબ, જ્યાંની કોમ્પ્યુટર લેબની વ્યવસ્થા તમે જોઈ શકો છો. કેટલી સુંદર અને વ્યવસ્થિત રીતે બનાવેલી છે, જેથી વિદ્યાર્થી વ્યવસ્થિત બેસી શકે. મિત્રો, તમે જોઈ શકો છો કેશોદમાં હનુમાન દાદાની મૂર્તિ. દાદા થોડાક સાઈડમાં રહેજો. વાગી ગયા છે 2 અને કેશોદ પહોંચી ગયા છીએ. અત્યારે હવે અમે જમી લઈએ. તો ચાલો, તમે પણ જમવા. તો મિત્રો, જમવાનું આવી ગયું છે આપણું, અને આપણે ગુજરાતી જ મંગાવ્યું છે. અમે આજે બપોરે એટલે કે 2 વાગે અમે કેશોદમાં હતા. કેશોદ અમે સેન્ટરની વિઝિટ માટે આવ્યા હતા, પણ સાહેબ હાજરમાં હતા નહીં એટલે અમે આવતા રહ્યા. અને અમારે જવાનું તો અહીંયાથી કુતિયાણા, અને વચ્ચે આવ્યું સોનલાઈ એટલે કે મઢડા ધામ, જ્યાં સોનબાઈમાં બિરાજમાન છે. માના સાનિધ્યમાં જઈ રહ્યા છે માથું ટેકાવવા માટે, માને થેન્ક યુ કહેવા માટે કે હે માં, તમે અમને ખૂબ પ્રગતિ કરાવી છે. માના ધામમાં આવ્યા છીએ ત્યારે એક કડી યાદ આવે. હા સાહેબ, હા. માડી તમે ભલે રે ઓઢ્યો રે સોનલ માં ભેળિયો, એ માડી તારા ભેળિયામાં એ ઉજળું અમારું ભાવી રે જગદંબા સોનલ, ભલે રે ઓઢ્યો રે મઢડા વાળી બેળીઓમાં. જય માં. તો ફાઇનલી મિત્રો, આપણે ગાડી પાર્કિંગ કરી દીધી અને હવે જઈશું સોનલમાના ધામમાં. તમે પણ, હું તમને દર્શન કરાવવા તે સ્પેશિયલી આવ્યો છું, અને હું પણ દર્શન કરવા જ આવ્યો છું. તો ચાલો, હું તમને સોનલાઈના દર્શન કરાવું. મિત્રો, આપણે આવી ગયા છીએ સોનલમાના ધામમાં. તમે મંદિર જોઈ શકો છો. અને સોનલમાના નામની એક કોમેન્ટ કરી દેજો. એ જો બધા વસ્તુ કંઈક પાડે છે, આંબલી પાડે છે, આંબલી. તો ચાલો, હું તમને માના દર્શન કરાવું. શ્રી સોનલમાં.
મિત્રો તમારે સોનલમાના લાઈવ દર્શન કરવા હોય તો તેમની ચેનલ પણ છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ છે સોનલધામ મઢડા ઓફિશિયલ. ફાઇનલી મિત્રો અમે માના દર્શન કરીને હવે જઈએ છીએ કુતિયાણા. તો તમે કોમેન્ટમાં જય સોનલમાં કોમેન્ટ કરી દેજો અને માં તમારી ઈચ્છાઓ પૂરી કરે એવી માની પ્રાર્થના છે. સોનલમાના ધામમાંથી અમારે ગાડીની સુરક્ષા માટે અમે આ નેતરની લાકડી લઈ લીધી છે. કોઈને મારવા હાટું જ નથી લીધી પણ સુરક્ષા માટે એક લીધી છે. સોનલમાં એ મળવા આવતા હોય તો અહીંથી તમે પણ લેજો. જો અહીંયા બધી વસ્તુ જો તલવારો છે, આવજો. માના પહેર્યા છે. સોનભાઈ માં હવની પ્રાર્થના સાંભળે અને બધાની માં ભગવતી મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના સાથે જય સોનભાઈ માં. જય સોનભાઈ. ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ પોરબંદર. તમે અહીંયા જોઈ શકો છો કેવો મસ્ત મસ્ત સ્ટેચ્યુ છે. વી-માર્ટ. પોરબંદર બહુ મસ્ત સિટી છે. શું કેવું સાહેબ? પોરબંદર એક નંબર સિટી છે. પોરબંદર ની અંદર તમે જો વાતાવરણ એક નંબર છે, કારણ કે દરિયા કિનારાનું સિટી છે અને મહાત્મા ગાંધી જેવા મહાન પુરુષો આ ધરતી પર જે જન્મેલા હોય તો એ સિટીમાં શું કમી હોય ભાઈ? જો મસ્ત સિટી છે પોરબંદર. અહીંના બ્રિજ, રસ્તા જુઓ કેટલા રંગબેરંગીથી સજાવેલા છે. આપણે ક્યાંય આવા જોયા નથી, અમદાવાદમાં નથી જોયા. મસ્ત છે, મસ્ત છે. જુઓ તમે કેટલા મસ્ત છે. પોરબંદર ક્લીન સિટી છે. ફાઇનલી મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ જામજોધપુર અને આજે અમે જામજોધપુરમાં નાઇટ રહેવાના છે. પણ આજે અમે રહેવાના હતા પોરબંદરમાં, પણ શેડ્યુલ થોડુંક વિખાઈ ગયું એટલે અમે અત્યારે જામજોધપુરમાં નાઇટ રહ્યા છે. મિત્રો આ છે જામજોધપુરની હોટલ જ્યાં અત્યારે અમે નાઇટ રોકાણા છીએ. ને ચાલો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.